અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર ફાઇટરે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ્સ ચોકડીથી રાજપીપળા ચોકડી જવાના માર્ગ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે નજીકમાં રહેલ એક કેબિન બળીને ખાખ થયું હતું। જો કે બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કંપની દ્વારા ગેસ પુરવઠો બંધ કરી હાલ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને આ માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। અને આજે રોજ એશિયન પેઇન્ટ થી ફાટક સુધીના રિલાયન્સ નું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની 125ની લાઈન ડેમેજ કરી છે અને ગેસ વાળાને 1:31 આગ લાગી છે। ગેસ વાળાને જાણ કરવા છતાં 1 કલાકે ગેસ વાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।